ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે તો છે ને જોબ ઉપર સીક કોલ કરવો પડ્યો છે કેમ કે હરુની તબિયત બહુ ખરાબ હતી. કેમ રાત્રે છે ને એને બહુ જ હેડેક થતું હતું અને એનું નોઝ રનિંગ હતું કાલનું, સ્કૂલે હતી ને ત્યારથી. તો એ રાત્રે છે ને વધારે વર્ષ થઈ ગયું. તો પછી સવારમાં છે ને એને પણ સ્કૂલ ના મોકલી અને મેં પણ જોબ ઉપર ઓફ લીધી. અને અત્યારે જો અમે લોકો જઈએ છીએ, મારા નણંદના જે સાસુ સસરા આવ્યા હતા ને એ આજે ઇન્ડિયા જાય છે. તો કેવું કે મળવાનું પોસિબલ હતું નહીં આજે, જો જોબ હોત તો, પણ ઘરે જ છું ને એ લોકો અહીંયા નજીકમાં જ છે. તો વિચાર્યું કે આપણે એને જાય છે ઇન્ડિયા ને તો મળતા આવીએ, એટલીસ્ટ બાય બાય કહેતા આવીએ. અને જો આપણે એટલી વાત કરીને ત્યાં સુધીમાં ઘરે આવી ગયું, ઘર બહુ દૂર નથી એટલે. તો ચાલો એમને મળી લઈએ અને એમને બાય બાય કરી લઈએ. અમારી માસી જો આજે હવે છે ને એને ઇન્ડિયા જતું રહેવું જ નહીં, એટલે જમવાનું બની ગયું છે કે જમીન છે ને ફ્લાઇટમાં બેસી જાય ને પછી ઇન્ડિયા ઉતરે ને એરપોર્ટ ત્યાં સુધી ભૂખ ના લાગે. ખુશીબેને જમવાનું બનાવી દીધું. માસીને જાવું છે, રોકાવું નથી, નહીં રોકાવા દે નહીં યુકે બીએ વાળા. હા, ઘર યાદ આવ્યું છે. પેરેન્ટ્સ આવે ને અહીંયા ત્યારે કેવું કે થોડો ટાઈમ એમને ગમે, પછી ઘર યાદ આવે. એટલે માસીને ઘર યાદ આવ્યું છે એટલે હવે જો જાવું જ છે. માસી ઘરે જાવ ને એટલે મારા સાસુને બધાને જાજો મળવા, બધાને સીતારામ કહેજો અમારી તરફથી. અને અમે આવશું ને ત્યારે અમે તમને મળવા આવશું. આવશું અમને આવશો, અમે આવશું એટલે ડેફિનેટલી આવશું મળવા. બધાને બાય બાય. માસી ઇન્ડિયા જઈશ, ક્યારેક ક્યારેક દેખાતા હતા ઘરે આવતા હતા ત્યારે વિડીયોમાં. હવે એમને વિડીયો લેવા માટે આપણે સ્પેશિયલી સુરત જવું પડશે. જાવું છે તને બા દાદા જોડે? હે જાવું છે? હે ગુટુ, હાલ તો તારા વાળ ના આવા કેમ હાલ થઈ ગયા છે? કાલે તો હીરો બનીને જાતો તો ફરવા માટે. ભલે ને ખબર જ હોય નહીં બધાને કે છોકરા એવા જ હોય નહીં. કેમ દાદા જાય છે ને એટલે સૌથી વધારે તસ્મય ને રોવું આવે છે. હે તસ્મય, ટાટા બાને કે ટાટા. મમ્મ ખાવું છે? ઇન્ડિયા નથી જવું? ઇન્ડિયા જવું છે તારે? ટાટા જવું છે? ટાટા જવું છે? હાલો ટાટા જાય. નહીં જ્યુસ પીવું છે? નહીં. ઓકે તું ડાયો છો? નહીં. ઓકે તું ગાંડો જ છો? હા લાગે જ છો તું ગાંડો છો. તું ગાંડો છે ને? નહીં. ઓકે નહીં. ઓકે ઇન્ડિયા જવું તારે? ઇન્ડિયા જવું છે બા દાદા જોડે. હે જો બા દાદા ની અહીંયા બેગ પેક થઈ ગઈ છે અને તને એક બેગ એક્સ્ટ્રા કરીને એમાં લઈ જાય. જાવું છે? નથી જાવું? કેમ? હે ઇન્ડિયા એકવાર જા, મજા જ પડી જશે. તું ગયો નથી ને એટલે એવું કે છો. અમારે અહીંયા છે ને કાલે ઇલેક્શન હતું લોકલ કાઉન્સિલનું. કેમ તો એમાં જે મારી ફ્રેન્ડ માટે હું છે ને લિફલેટિંગ કરવા જતી હતી ને, તો એ ફ્રેન્ડ છે ને વિન થઈ ગઈ છે. જોકે અમારા એરિયા બાજુ એનું હતું નહીં. અમારા એરિયા બાજુ છે એ પણ એક ગુજરાતી ભાઈ જ છે અને એ જે સાઈડ છે ને એ અમારી ઓપોઝિટ સાઈડ છે એમનું ઘર અને એમની લાઈન આખી. તો પણ કેવું કે ફ્રેન્ડ છે એટલે એને અમે સપોર્ટમાં હતા એટલે આપણે કેવું કે ફ્લાયર આપવા જતા હતા. નિલેશ એ દિવસે અર્લી 5 o'clock ગયા હતા. કેમ નિલેશ? 5 to 7 કાલે. તો ત્યાં સુધી બધાએ લિફલેટિંગ ને એવું બધું કર્યું હતું અને ફાઇનલી એ વિન થઈ ગઈ. તો બધાની થોડી થોડી મહેનત હતી એ સફળ થઈ. અને અમારા બાજુ પણ હતું તો અમારા બાજુ પણ ગુજરાતી જ ભાઈ વિન થયા છે. અને જો હવે એમની પાસેથી તો આપણે પાર્ટી લેશું જ.
પણ એ ખુશીમાં કહીએ કે પછી હરલીનને શરદી થઈ ગઈ છે. એટલે આજે આપણે ડિનરમાં છે ને બનાવવાના છે ચણાના લોટના પુડલા, મસ્ત વેજીટેબલ નાખીને બનાવવાના છે. અને જો હરુને તો આજે શીરો જ ખાવો તો તેને તો શીરો બનાવી દીધો, પણ મે બી એકાદું પુડલું ખાશે તો એને પણ રાહત રહેશે થોડી, કેમ કે આજે એની તબિયત મતલબ કાલથી જ બગડી ગઈ છે, જેમ મેં તમને કીધું એમ કે લાઈક એને બહુ શરદી, હેડેક, તાવ, અને કેવું કે જેવું 4 કલાક થાય અને ન્યુરોફિનનું એને કેફ ઉતરે ને એવું તરત જ પાછું બધું એને લાઈક હેડેક થવા લાગે છે, તાવ આવી જાય છે, બધું થઈ જાય છે. તો હોપફુલી એ બી રિકવર થઈ જાય. આજે મારે સિક કોલ એટલા માટે જ કરવો પડ્યો, અને તે તો એવરી ફ્રાઈડે જોબ હોય મારે. અને ચાલો આપણે બનાવી નાખીએ તો ચણાના લોટના પુડલા. અને ઓલરેડી 7 વાગી ગયા છે. અને આજે તો કેવું કે મોર્નિંગમાં બહુ બધું ક્લિનિંગ કાઢ્યું હતું. હરલીનને મેં એને બ્રેકફાસ્ટ કરીને પછી તો એ ક્લિનિંગ ફિનિશ કર્યું. પછી આપણે ત્યાં ગયા, આજે નણંદના સાસુ સસરા ઇન્ડિયા જવાના હતા ત્યાં. પછી એક ફ્રેન્ડ લોકો આવી ગયા, અને એમને જો હવે 7 વાગી ગયા છે તો આપણે લાગી જઈએ આપણા કામ ઉપર. પાલક પણ આપણે અંદર નાખવાની છે, બધું સરસ રીતે વોશ કરી નાખ્યું છે. અને અહીંયા આપણા કેરેટ અને લેમન ચોપ થઈ ગઈ છે. 7:30 થઈ ગયા છે. અને જો સમરના લીધે છે ને, સમરના લીધે આપણું પાછળ ગાર્ડન છે ને એનું ગ્રાસ બહુ વધી છે. આપણે જો એટલું મેન્ટેન નથી કર્યું. આપણું ગાર્ડન છે ને નાનું છે, એટલું બધું છે નહીં. અને જો આ બાજુવાળા છે ને ભાભી, એનું આ જો ટ્રી છે ને ઝાડવું સારું છે, પણ થડિયું જ ખાલી એનામાં છે ને પર્પલ કલરના બધા ફ્લાવર આપણી સાઈડ છે, તો મસ્ત શો આપે છે. ઓલું કહેવાય ને કે ભગવાન જ્યારે પાડોશી કરતાં તમને વધારે પ્રેમ કરે ને ત્યારે એવું થાય, ખાલી થડિયું એનામાં રહી ગયું, ફ્લાવર બધા આપણામાં આવી ગયા. ભાભીને કહેવું પડશે. ભાભી બિચારા કહે છે કંઈ વાંધો નહીં. અને અમારા શું કહેવાય, આ નિલેશ ગાર્ડન ક્યારે કરવાનું છે? જો કેટલું મોટું થઈ ગયું ગ્રાસ. ના ના, પણ મને છે ને કે મને છે ને સ્લગની બહુ બીક લાગે. નિલેશ મને ઘણી વાર કહે કે ગાર્ડન કરી નાખતી હોય તો ક્લીન, પણ છે ને મને બહુ બીક લાગે યાર, ખરેખર બહુ બીક લાગે, ચીતરી ચડે મને. એટલે પપ્પા જ્યારે, મારા સસરા જ્યારે હોય ને અહીંયા સમરમાં, ત્યારે બિલકુલ ટેન્શન ન હોય, કેમ કે એ બિચારા રેગ્યુલર કરી દે નહીં. અને અમે બંને હોઈએ ને ત્યારે, જોકે હું તો કરતી જ નથી, મને બહુ બીક લાગે સ્લગથી યાર, સખત બીક લાગે, ચીતરી જ ચડે બહુ. એટલે એના લીધે, બાકી મને ગાર્ડન ક્લીન કરવામાં કોઈ વાંધો નથી. હા, પણ હવે એનાથી બીક લાગે તો હું શું કરું? કેમ કે હું નિલેશને એમ કહું કે હું એક દિવસ જોબ વધારે કરી લઈશ, પણ જો તમારે ના કરવું હોય ને તો કોઈને ક્લીન કરવા આપી દો. પણ મને સ્લગની બહુ બીક લાગે, એટલે હું ના કરું. મારી જેમ કોણ સ્લગથી બહુ બીઓ બાપા, મને સ્લગ, ઈયળ બધાથી આમ ચીતરી ચડે. એટલે મારા દાદા એવું જ કહેતા મને. દાદા ખેતરમાં કામ કરવા જવા માટે કે ને, એટલે દાદાનું ના જ પાડતી કે દાદા હું નહીં, ખેતરમાં તો નહીં જાઉં કામ કરવા એમ. તો મને હું એમ કહું ને કે ઈયળની મને બહુ બીક લાગે, એટલે મને એ ઓલવેઝ એવું કહેતા કે ઈયળની બીક કેમ લાગે તને? ખેડૂતની દીકરી ક્યારે ઈયળથી બીવે નહીં, પણ ખેડૂતની દીકરી તો પણ તો મને બીક લાગે બાપા, બહુ બીક લાગે. ખેડૂતની દીકરીને ખેતી નથી, ખેતી કરવી જોકે કરી નથી આપણે એટલી બધી, પણ પણ હવે એટલે કરી એટલે નથી કે કેમ કે નાના હતા ત્યારથી કેવું કે હું તો સુરત હતી, એટલે કરવાની નથી. વેકેશન પડે ને ત્યારે દાદા એવું કે ચાલો હવે છે ને બધાને કપાસ વીણવા જવાનું છે, દાડિયા ના કરવા પડે. એટલે સુરતથી જે આવ્યા છે ને એ બધા જતા રહ્યો કપાસ વીણવા. એટલે એમ વીણવા જવાનું, પણ વીણવામાં વાંધો નહોતો, પણ કેવું ઈયળની જેટલી બીક લાગતી. તો શું કરીએ હવે, એમ અહીંયા છે ને ગાર્ડન કરવામાં સ્લગની બહુ બીક લાગે. એટલે એક દિવસ જોબ કરી લેશે વધારે, પણ ગાર્ડન નહીં કરવું. ચાલો બનાવવા માંડીએ છે ને રસોઈને. તો નિલેશે કે તું ગાર્ડન નહીં કરે, તું રસોઈ નહીં કરે, તું કાંઈ જ નહીં કરે. હવે વધારે બોલ કરીશ ને તો મને એવું કહે ને, એ પહેલાં હું રસોઈના કામકાજ ઉપર લાગી જાઉં. આપણું મિશન જે છે એને સંભાળી લઈએ આપણે. પુડલામાં નાખવાની છે ને બધી જ વસ્તુ. જો અહીંયા કટિંગ થઈ ગઈ છે આપણી જોડે જોડે. કેરેટ, ઓનિયન, થોડું ગાર્લિક પણ છે,
ચીલી છે અને પાલક પણ કટ કરી દીધી છે. અને હવે ટમેટા બાકી છે અને અજમા નાખી દઈશું અંદર, સોલ્ટ થોડું નાખી દઈશું. જો અહીંયા છે ને બધી વસ્તુ કટરમાં ઝીણી કટ કરી નાખીને તો એકદમ સરસ પતલું અને વેજીટેબલ એક એક બાઈટમાં આવે ને સરસ એવું મસ્ત બેટર બની ગયું. પુડલાઈ જો આપણા રેડી થવા માંડ્યા છે. અને અહીંયા ચણાના લોટના હેલ્ધી અને ટેસ્ટી પુડલા તૈયાર થઈ ગયા છે, ગ્રીન ચટણી અને કેચઅપ જોડે. બેટરમાં છે ને પાલક એટલી બધી છે ને કે એના લીધે એકદમ સોફ્ટ બન્યા છે પુડલા. અને છે ને જ્યારે ટર્ન કરું ને ત્યારે એટલા સોફ્ટ છે ને કે આમ તૂટી જાય છે લિટરલી. નહીંતર મેં ઓઇલ એટલું યુઝ કર્યું જ નથી. એની ખાવામાં કેવા સોફ્ટ છે એકદમ સોફ્ટ. અહીંયા પાલકના લીધે, પાલક વધારે નાખી છે ને એટલે. આમાં નોર્મલી ઘણી વખત આપણે ઓઇલ થોડું ઘણું નાખવું પડે, પણ મેં આમાં બિલકુલ નથી નાખ્યું. અને આ ચડાવતી વખતે નાખતી નથી, પણ એકદમ ઉપરનું લેયર કોરું ના લાગે ને એટલે થોડું 1-2 ટીપું ખાલી પાડું છું. કોઈ સાચા દિલથી કંઈ કરવા માગે તો એ શું ના કરી શકે. કેટલું મસ્ત પુડલું બનાવ્યું છે જો. પુડલું મેડ બાય મિસ્ટર કેવડિયા. ફોને મારા હાથમાંથી પડી જાય તો એમ શરમાવશો ને એમાં. ના વખાણ કરીએ. આમ તો કેવું કે જેન્ટ્સ હોય ને લેડીઝના વખાણ કરે તો લેડીઝ શરમાઈ જાય. અહીંયા ઉલટું થાય છે. હું નિલેશના વખાણ કરું, નિલેશ શરમાઈ જાય. અહીંયા અમારે ઉલટી ગંગા વહે છે. નિલેશે જો મસ્ત, મને એવું હતું કે એને નહીં ફાવે, પણ એ મને કે લાય હું ટ્રાય કરું. જો ટ્રાય કરી તો કેવું સરસ બનાવ્યું છે પુડલું. મસ્ત એકદમ પતલું અને ઓલમોસ્ટ રાઉન્ડ. અને ક્યારનો હલતો તો હરુનો આ દાંત ફાઇનલી પડી ગયો છે. થેન્ક ગોડ. 2-3 દિવસથી શીરો ખાતી હતી. બાખું થઈ ગયું, બખોરું થઈ ગયું, બખોરું. ગુફા બની ગઈ, ગુફા. તો આ ફાઇનલી બહુ બોધર કર્યો. કેમ આ દાંતે તને ખાતા ફાવતું નહોતું ને? ફાઇનલી છૂટી થઈ. તો હવે તું કંઈ પણ ખાજે, ઓકે? રોજે એવું વિચારીએ કે છે ને જમીન નવરા પડીને ચાલવા જઈશું, અને જેવા જમીને નવરા પડીએ ને એવું અંધારું થઈ જાય એટલે ચાલવાનું તો રહી જ જાય. કેમ આજે તે હરું કહેતી હતી ચાલવા જઈશું, પણ ચાલવાનું જવાનું તો રહી જ ગયું. અને અલીનની તો એઝ યુ નોઝ કે આજે તબિયત ખરાબ છે, તો એનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે છે ને જો અહીંયા મૂવી પ્રોગ્રામ આપણે ચાલુ કરી દીધો છે. લેટ્સ સી કેટલું મૂવી જોવે છે, કેમ કે ઓલરેડી લેટ તો થઈ જ ગયું છે ને મૂવી ચાલુ કર્યું છે. થોડું ઘણું જોઈને પછી એને હળદરવાળું દૂધ પીવડાવીને પછી આપણે સૂઈ જઈશું. તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.